નમસ્કાર, આજે આપણે ઇકિગાઈના રહસ્ય અને તેના અર્થ વિશે વાત કરીશું. ટોક્યોમાં વરસાદી રાતે આ પુસ્તકના લેખકો બારમાં મળ્યા ત્યારે આ વિચાર ઉદ્ભવ્યો. અમે એકબીજાના પુસ્તકો વાંચ્યા હતા પરંતુ પહેલા ક્યારેય મળ્યા નહોતા કારણ કે બાર્સેલોના અને ટોક્યો વચ્ચે અંતર છે. પછી એક મિત્રએ અમારો સંપર્ક કરાવ્યો જેના કારણે આ મૈત્રી શક્ય બની. આ બધું જ વિધિનિર્મિત લાગે છે. એક વર્ષ પછી અમે ટોક્યોના ઉદ્યાનમાં ચાલ્યા અને પાશ્ચાત્ય મનોવિજ્ઞાનની વાતો કરી, ખાસ કરીને લોગોથેરાપીની, જે જીવનનું ધ્યેય શોધવામાં સહાય કરે છે. અમે વાત કરી કે થેરપિસ્ટોએ વિક્ટર ફ્રેન્કલની લોગોથેરાપીનો ઉપયોગ ઓછો કરી દીધો છે. તેમ છતાં લોકો પોતાના કામ અને જીવનનો અર્થ પામવા મથતા જ હોય છે. આપણે આપણી જાતને પૂછતા હોઈએ છીએ.